કેકેપુરી વિસ્તારમાં શિવમ આર્કેડમાં જે મારામારી અને તોડફોડનો બનાવ બન્યો હતો અને તેને પગલે અનેક લોકોમાં એક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પગલે પ્રશ્નાર્થ ઉભો થયો હતો. લોકોમાં ડર હતો અને ત્યારબાદ મોડી રાત્રે ચારેક આરોપીને હાલ આ ચારો આરોપીને પંચનામું કરવા માટે શિવમ આર્કેડ લાવવામાં આવ્યા છે અને બાદ બાકી તેમની પૂછપરછ કરવામાં આવશે. અમને કહ્યા કે હું રવિ ઠાકોર તાકાત હોય તો આવી જાઓ એકવાર. તો સાહેબ અમે તો આવી ગયા અને અમારી જોડે ગુજરાત પોલીસ પણ આવી ગઈ અમારી જોડે. હવે કદી તલવારો પકડશો હાથમાં? જિંદાબાદ પકડશો કોઈ દિવસ લેડીઝ ઉપર તલવારો મારશો બાળકો ઉપર? આજે તમારી બહેનો છે અમે તો તમે આવું કરો. ભાઈ તું નતો ને એ ભાઈ તું કે કાળી ટી શર્ટ કે કશું નહીં ઉખાડી શકો. આ અમારી ગુજરાત પોલીસ છે જેનો તરફ 24 કલાક પણ નથી રાખ્યા અને તું તલવાર લઈ મારવા આવ્યો હતો અમે લોકોને અને મારા કામ આ તમે કહ્યું તો રવિ ઠાકોર કહ્યું પોલીસ અમારા પગમાં, તમે આજે પોલીસના પગમાં જોવા દેજો. અને ભાઈ તું બોલો તો ને કે તમારી છોકરીઓને કપડા ફાડી મારીશ તો આ જોઈને આજે પોલીસ અમારા હવે કરશો કોઈ દિવસ કરશો? ખાસ કરીને સ્થાનિક લોકો છોકરા ગભરાઈ ગયા તમને જોવાયા શરમ કરો શરમ. આજુ ઓછા મારે વધારે મરાવો સાહેબ કેવું છે કે આ લોકોને તરાઈ જોર જોરથી મારો આટલા ના છોડાય. આપણે હુકીને ફાંસી ચલાવ માંગી હુકીને નહીં હમણાં હુકીને લેડીઝ ના અમે હું હમણાં સીધા કરીએ. બીજા છો જે તમારા ભાઈબંધ છો જે બીજા મૂકીને આવ્યા. જિંદાબાદ ગુજરાત પોલીસ જિંદાબાદ ગુજરાત પોલીસ જિંદાબાદ. હાલમાં આરોપીઓનું પંચનામું કરવામાં આવ્યું છે. કેટલાક લોકો જે છે સ્થાનિકો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વળી શું થયું હતું ગઈકાલે અને આ ત્યારબાદ આજે જેમનું પંચનામું કરવા માટે 4 આરોપીઓ પકડાયા છે તેનાથી આ કાર્યવાહીથી સંતોષ છો ખરાબ? સાહેબ, જે ગઈકાલે થયું જેમાં ભયનો માહોલ હતો, કોઈ બહાર નીકળવાની તાકાત નથી ધરાવતું, બધાને બીક લાગતી હતી. અને આજે જે 24 કલાકની અંદર કાલે આ ટાઈમે હુલ્લડ થઈ હતું શરૂઆતની, અને આ ટાઈમે પોલીસે એ લોકોને પકડીને પણ અહીંયા આગળ ઊભા કરી દીધા. એ બહુ મોટી વસ્તુ છે, એની માટે અમે સંતુષ્ટ છે. પણ અમે એવી વિનંતી કરીએ છીએ સરકારને અને પોલીસને કે આ 5 પકડાયા છે પણ હજી 15 બીજા બાકી છે, એમને પણ પકડો અને એમને એ સજા કરો કે બીજી વાર આવું જિંગિંગ બીજી જગ્યાએ કરવાની હિંમત ના ધરાવે. બિલકુલ. છેલ્લા ઘણા સમયથી અહીંયા આગળ રહેતા હતા, આપને ખ્યાલ નહોતો. જ્યારે જાણ થઈ ત્યારે પોલીસની બસ જાણ કરવામાં આવી. આજે જે કાર્યવાહી કરવામાં આવી એનાથી આપ સંતોષ? સખત સંતોષ. શું કહેશો એને? જે કામગીરી કરી છે એનો હું અભિનંદન આપું. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે તે ક્યાંક થઈ અને ત્યારબાદ આ જ રીતે પોલીસ કામ કરશે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આખી ફેરફાર થઈ જશે અને લોકોના ક્રાઇમ ઘટી જશે. કેવા પ્રકારનો માહોલ હતો જે સમયે આ બનાવ બન્યો? અત્યારે હાલ પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી, શું કહેશો? ગઈકાલે આ સમયે જ આ બનાવ થયો હતો ત્યારે બહુ ભયાનક વાતાવરણ હતું, લોકોમાં ભયનો માહોલ બહુ જ હતો. પણ અત્યારે અમે પોલીસની કાર્યવાહીથી અમે સંતુષ્ટ છીએ અને પોલીસે આ લોકોને પકડીને એક સારો દાખલો બેસાડવા માગે છે કે જેથી આવા અસામાજિક તત્વો સોસાયટીમાં ડર પેદા ના કરે. અન્ય કેટલીક મહિલાઓ જે છે સ્થાનિક, તેમની સાથે વાતચીત કરીશું. બેન, જે રીતે આજે કાર્યવાહી પોલીસની કરવામાં આવી, તમે અહીંયા આગળ સ્થાનિકો છો, પોલીસના જે રીતે કાર્યવાહી છે તેના જયકારા પણ બોલાવ્યા, નારા બી લગાવ્યા, શું કહેશો? જે રીતે પોલીસની કાર્યવાહી હતી તેને લઈ તમામ લોકો અહીંયા એકત્ર થઈ ગયા હતા, જયકારા પણ કરાયા પોલીસને. અમારે નાના બાળકો હોય સર, બરાબર, એટલે હવે આવું કરે એટલે અમને રાત્રે ઊંઘ ન આવી, છોકરા પણ ડરી ગયેલા હતા. પણ આજે જે રીતે પોલીસ એમને લઈને પકડીને બતાવ્યા છે અને છોકરાઓને પણ અમે બતાવ્યા છે, એટલે એના ઉપરથી હવે એવું થાય કે ના થોડુંક સેફ અમને ફીલ થાય છે કે ના ભાઈ અહીંયાથી થોડેક દૂર જવું હોય, છોકરાઓને સ્કૂલે મૂકવા જવું હશે તો અમે થોડા ગુજરાત પોલીસને લીધે અમે થોડા સેફ છીએ. આ વસ્તુ કર્યું એટલે હવે અમને થોડી શાંતિ લાગે છે કે ના હવે આ લોકો બીસે. બાકી કાલે તો અમને એમ જ હતું કે આપણે ગયા. હવે પોલીસ કાર્યવાહીને પગલે આજે જયકારા બી બોલાવ્યા છે, તમને નારા બી લગાવ્યા? હા, નારા લગાવ્યા. અમારે અહીંયા એક સીપી સાહેબ છે, બરાબર, હા, પીએસઆઈ સાહેબ, એના કારણે અમારે થોડુંક વધારે અમને પ્રોટેક્શન મળ્યું, એના કારણે થોડી વધારે એક્શન
કાર્યવાહી થઈ એને બધું થયું અને અત્યારે અમને પોલીસ આટલો સપોર્ટ કર્યો એટલે એના કારણે અમે પોલીસના પણ સારા એવા જય જયકાર કર્યો છે. મીડિયાવાળા બી તરત જ જે રીતે લોકોનું માનવું છે કે 24 કલાકની અંદર 4 આરોપીની ધરપકડ કરવામાં આવી, હજી પણ આ કાર્યવાહી આગળ વધતા 15થી વધુ જે આરોપીઓ સંડોવાયેલા છે તેમની ધરપકડ કરતા પોલીસનો તો આભાર માન્યો, સાથે સાથે સમગ્ર ટીમ જે છે તેનો પણ અહીંયા આગળ શિવ માર્કેટ ખાતે આભાર માનવામાં આવ્યો હતો. મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.